ત્રીજો પોઈન્ટ છે, યહોવા કેવી રીતે જીત આપે છે આ સંઘર્ષની અંદર, આ વિશ્વાસની લડાઈમાં, આત્મિક લડાઈની અંદર, અથવા આર્થિક બાબતની અંદર, આપણા આરોગ્યની બાબતની અંદર જીત યહોવા કેવી રીતના આપે છે. અને ચોથો પોઈન્ટ છે, આજે આપણે શું શીખીએ છીએ આ વચન દ્વારા. હાલેલુયા. તો આપણે પહેલા પોઈન્ટમાં જશું. જીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે, એટલે કે જીવનમાં સંઘર્ષ તો છે જ. માનવ જીવનમાં હંમેશા સંઘર્ષ રહેવાનો છે. જ્યાં સુધી તમે પૃથ્વી પર છો તમારા જીવનમાં સંઘર્ષ રહેશે. હવે આપણને એ પ્રશ્ન થશે કે મારી સાથે યહોવા દેવ છે એને વચન કહેશે. આપણે લાસ્ટ વીકેમાં વાંચ્યું યશાયા 41:10. હાલેલુયા. કે હું તને ક્યાંય તજીશ નહીં, તને ક્યાંય છોડીશ નહીં. હું તારો દેવ યહોવા છું, હું તારો ઈશ્વર છું, હું તારી સાથે રહીશ. જગતના અંત સુધી હું તારી સાથે છું. તો પછી માનવ જીવનની અંદર સંઘર્ષ કેમ છે? પણ આપણે જો અયુબની જો આપણે